બોટાદના હળદર ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલા પોલીસ લાઠીચાર્જના મામલાના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે। ખેડૂતોને થયેલા અન્યાયના વિરોધમાં સુરત આમ આદમી પાર્ટીએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આજે બોટાદની ઘટનાના વિરોધમાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। બોટાદમાં ખેડૂતો સાથે થયેલા અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો। પાર્ટીના કાર્યકરો એપીએમસી માર્કેટની બહાર એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પરિણામે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી। વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। બોટાદની ઘટના બાદ સુરત આમ આદમી પાર્ટીએ સરકાર સામે સીધો મોરચો ખોલી દીધો છે અને આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે।